સાબરકાંઠાના લંપટ આચાર્ય પર ગંભીર આરોપ લાગ્યા છે। લંપટ આચાર્ય શિક્ષિકાની છેડતી કરતો હોવાનો આરોપ લાગ્યો છે અને સાબરકાંઠાના પ્રાંતિજની ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો આ બનાવ છે। જાતીય અને માનસિક સતામણીના આરોપથી ખળભળાટ મચ્યો છે। ગામ લોકોએ હોબાળો કરી આચાર્યનું રાજીનામું માંગ્યું। રાજીનામું ન આપે તો શાળાની તાળાબંધીની પણ ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે। हमारी शाळाना शिक्षिका बेननी जे फरियाद अरजी आवेली एना संदर्भे आज बंने पक्षोनी दलीलो सांभળી છે અને હવે મંડળ જે નિર્ણય લેશે એ બંનેના બાબતોને ધ્યાનમાં રાખીને લઈ જ લેશે। મારા પાસે જો કે ગ્રામજનોની ફરિયાદ નથી આવી, પરંતુ જે શિક્ષિકા બહેન છે એમણે ફરિયાદ કરી હતી એમના આચાર્યની વિરુદ્ધ, જે અન્વયે અમે તપાસ પણ સોંપી હતી। તપાસ અહેવાલ આવ્યા બાદ આચાર્યની રૂબરૂ સુનાવણી કરી હતી, એના સંચાલકની રૂબરૂ સુનાવણી કરી હતી અને જેમણે આક્ષેપ કર્યો હતો એવા બેનની પણ રૂબરૂ સુનાવણી કરી હતી। એ સુનાવણી કર્યા બાદ સંચાલક મંડળને એક કર્મચારી સામે સત્વરે સખત પગલાં લેવા માટે લખી આપેલ છે અને જો મંડળ પગલાં નહીં લે તો મંડળની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે।